દર્શન કરી લો. થાપનાથ મહાદેવ છે, ગુજરાતમાં ફર્સ્ટ મંદિર છે જે ક્ષેત્રપાળ દાદાનું ભાઈ મંદિર છે. મૂર્તિ છે ને ભાઈ એ વાવમાંથી નીકળેલી છે. આ વાવમાંથી તમને વાત કરું ને તો ભાઈ મોમાઈમાં પ્રગટ થયેલા છે. મોમાઈ ગુફા છે ને ભાઈ ઠેઠ જુનાગઢ નીકળે છે. ફુલાર પહેરાવેલા છે અને ભાઈ જોઈ શકો છો મંગળના લગ્ન વિધિ ચાલુ છે. બધા છે ને દર્શન કરવા આવે છે. આ રીતનું વ્યૂ જોવો તમે. ડુંગરની માથે નીકળેલી છે. ટોટલી વસ્તુ જૂની નીકળે. જો ભાઈ રોનક જ તે ભાઈ. જય શ્રી રામ, જય માતાજી. નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ને ભાઈ. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે એટલે આપણે આવી ગયા છે ભાઈ થાપનાથ મહાદેવ છે. વલભીપુરથી 7 કિલોમીટર થાય છે ને સમાડીથી આપણે માત્ર 1 થી 1.5 કિલોમીટર થાય છે. તો સરસ મજાનું થાપનાથ મહાદેવનું ભાઈ મંદિર છે. પ્રાચીન મંદિર છે જે પાંડવો વખતનું જે અહીંયા પૂજા કરેલી છે એવું બધું છે. ને થાપનાથ મહાદેવનો ભાઈ ઘણો બધો ઇતિહાસ છે. સરસ મજાનો વાવ છે અને ગુફા છે જે ગુફા અહીંથી જુનાગઢ નીકળે છે એવું બધું ઘણું બધું છે. ને આપણે તમને થાપનાથ મહાદેવના દર્શન કરાવશું. તો ચાલો અત્યારે થાપનાથ મહાદેવ જે પાછળની સાઈડ તમને દેખાય છે ને એ ભાઈ થાપનાથ મહાદેવનો ડુંગર છે. એટલે ઉપર તે જે શંકર ભગવાનના ભાઈ મંદિરો છે, 3 મંદિરો ઉપર આવેલા છે. હેઠે થાપનાથ મહાદેવ બેઠેલા છે અને ઘણું બધું પ્રાચીન છે તમને બતાવશું. તો ચાલો વિડીયોમાં બન્યા રહીશું. હાલ આપણે ભાઈ થાપનાથ મહાદેવ આવી જશે ને. થાપનાથ મહાદેવનો ભાઈ મંદિરનો ગેટ છે તમે જોઈ શકો છો. આ રીતનો ભાઈ ગેટ છે અને ભાઈ બહુ જૂનું મંદિર છે આ રીતનું. તો હાલ તમે જોઈ શકો છો ટ્રાફિક અત્યારનું જો રિક્ષાઓ, 4 વ્હીલ ને ભાઈ 2 વ્હીલું. હાલ બધા છે ને સોમવારે ભાઈ શ્રાવણ મહિનાના સોમવારે બધા દર્શન કરવા આવે છે ભાઈ. એમાં આવતા જ તે પહેલાં તમે હવનકુંડના દર્શન કરી શકો છો. તો આ રીતના ભાઈ છે ને હવનકુંડ છે જો ભાઈ. થાપનાથ મહાદેવ દર્શન કરવા આવ્યા ને તો હાલ અત્યારે જો લગ્ન વિધિ ચાલુ છે. એક બેનને ભાઈ પુલાર પહેરાવેલા છે અને ભાઈ જોઈ શકો છો મંગળસૂત્ર પહેરાવીને આ રીતના લગ્ન વિધિ ચાલુ છે. અને આ ફર્સ્ટ ટાઈમ આપણે ભાઈ મંદિરની અંદર લગ્ન વિધિ આ રીતના જોઈએ છે. તો ચાલો હવે તમને ભાઈ દર્શન કરાવશું થાપનાથ મહાદેવના. તો વિડીયોમાં બનાવી રહેજો. થાપનાથ મહાદેવના દર્શન કરી લો. થાપનાથ મહાદેવ છે અને પાછળ તમે જોઈ શકો છો ને ભાઈ એ ક્ષેત્રપાળ દાદા છે આ રીતના જો ભાઈ. ઓલ ગુજરાતની અંદર ભાઈ નહીં હોય મંદિર. આ ઓલ ગુજરાતમાં ફર્સ્ટ મંદિર છે જે ક્ષેત્રપાળ દાદાનું ભાઈ મંદિર છે. અને સાથે સાથે ભાઈ થાપનાથ મહાદેવ પણ બિરાજમાન છે અહીંયા જો ભાઈ. ચાલો આપણે હવે છે ને ભાઈ ફરતી પ્રદક્ષિણા ફરો તો ભાઈ અહીં જો તમે શું કહેવાય આને કાનકડિયા. આ રીતના ભાઈ દિવાલે ભાઈ લોટ ઓફ છે હો ભાઈ જો આ રીતના છે ને ભાઈ કાનકડિયા ભાઈ આખી દિવાલે કાનકડિયા જ છે જો. શ્રાવણ મહિનો છે ને શ્રાવણ મહિનાનો ભાઈ સોમવાર છે એટલે સોમવારના દિવસે બધા છે ને દર્શન કરવા આવે છે આ રીતનું જો તમે. આ રીતનું ભાઈ છે ને ભાઈ કન્ટિન્યુ ભાઈ દર્શન કરવાનું ભાઈ ચાલુ જ રહેશે. અત્યારે દર્શન કરાવશું મોમાઈમાંના. આ મોમાઈમાંની મૂર્તિ છે ને ભાઈ એ વાવમાંથી નીકળેલી છે. એ 155 વર્ષ પહેલાં આ વાવની અંદર નીકળેલી છે. અને ભાઈ આ વાણિયાના માતાજી છે. આ મૂર્તિ તમે જોઈ શકો છો આ વાવની અંદરથી નીકળેલી છે. કહેવાય છે કે ભાઈ વાણિયાના માતાજી છે. એનો આખો ભાઈ અહીંયા લેખ આપેલો છે જે આખો ઇતિહાસ આપેલો છે તમે જોઈ શકો છો આ રીતનો ભાઈ. ભાઈ મોમાઈમાંના તમે દર્શન કરી લો. ચાલો હવે આપણે ભાઈ વાવ જોવા એ જશે જે પ્રાચીન વાવ છે જે વાવમાંથી માતાજી ભાઈ પ્રગટ થયેલા છે નીકળેલા છે જ્યાં મોમાઈમાં એ તમને વાવના દર્શન કરાવી સરસ મજાના. હજી પણ પાણી એવું ભરેલું છે તો ચાલો બતાવું તમને. આ છે ને ભાઈ વાવ છે આ રીતના. ને ભાઈ અત્યારે છે ને ભાઈ માછલીઓ છે તમે જોઈ શકો છો આ રીતની માછલીઓ છે. અને વાવ ભાઈ હજી પણ પાણી આખું ભરેલું છે ભાઈ જો. નથી ભાઈ અહીં કોઈ જાતની નદી નાળા કોઈ વસ્તુ કાંઈ નથી. પણ આ વાવમાં ભાઈ પાણી માતાજીના ભાઈ ઓલે હાથેથી ભાઈ પાણી આમને ભરેલું જ હોય છે. ને આ વાવમાંથી તમને વાત કરું ને તો ભાઈ મોમાઈમાં પ્રગટ થયેલા છે. મોમાઈમાં નીકળેલા છે આ વાવમાંથી. તો ભાઈ આ વાવ છે આ રીતની કાંઈક મંદિરની ભાઈ એક્ઝેક્ટ પાસે જ છે વાવ. દર્શન કરાવવાના છે મહાકાળી માના. તો આ રીતના ભાઈ કંઈક મહાકાળી માનું મંદિર છે આ રીતનું તમે જુઓ
આ રીતના ભાઈ સુરધન દાદાનું મંદિર છે. જો એક્ઝેક્ટ બધા ભાઈ પડખે પડખે ભાઈ રીતના મંદિરો છે. મહાકાળી માનું મંદિર છે અહીંયા ભાઈ, મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે આ રીતનું ભાઈ. જો અંબાજી માનું મંદિર ભાઈ, જો ભાઈ આ રીતનું ભાઈ. મંદિરની ભાઈ એક્ઝેક્ટ પાસે જ તે બોચરમાનું મંદિર છે આ રીતનું. જોવો ભાઈ ને પડખે તે છે ને ભાઈ આયસી ખોડિયારમાંનું મંદિર છે. જો આ રીતનું ભાઈ મસ્ત મજાનું ભાઈ જોવાલાયક સ્થળ છે ભાઈ. આવો એકવાર અવશ્ય મુલાકાત લો. બંજાર હનુમાન દાદાનું મંદિર છે આ રીતનું. હાલ છે ને ભાઈ આપણે ગુફા તરફ જઈ રહ્યા છીએ ને આ મજાનો ભાઈ સરસ મજાનો ભાઈ હોલ છે આ રીતનો ભાઈ. જો પંખા ગજબની ભાઈ જગ્યા છે ને ભાઈ. જે ગામની અંદર ભાઈ પ્રસંગ હોય ને ભાઈ, પ્રસંગ પણ ભાઈ અહીંયા બધા કરે છે. લગાપનાથ મહાદેવનો ભાઈ જૂનો ફોટો છે, તમે જોઈ શકો છો. ગુફા છે ને ગુફામાં ભાઈ છે ને ભાઈ હાલ આવું છે બધું. જો ભાઈ આ રીતની ગુફા છે ભાઈ. અંદર છે ને ભાઈ અંધારું છે એટલે ભાઈ દેખાતું નથી ને. આ ગુફાની વાત કરું ને ભાઈ, આ ગુફા છે ને ભાઈ ઠેઠ જુનાગઢ નીકળે છે એમ બાપુ કહેતા હતા. એટલે ભાઈ આ જૂની બહુ એટલે ઐતિહાસિક જગ્યાઓ છે બધી આ. ને ગુફા પણ ભાઈ પહેલાંની ભાઈ કાં ભાઈ ગુફાઓ રસ્તા નીકળતા ઠેઠ જુનાગઢ નીકળે છે ભાઈ. વિચાર કરો મંદિર આવો ને તો ભાઈ ભાઈ ગૌશાળા પણ છે ભાઈ. નાની નાની ગાયો ભાઈ મસ્ત મજાની ભાઈ ગૌશાળા છે. આ રીતના તમને બતાવું ભાઈ ગૌશાળા છે. તો ભાઈ અંદર ભાઈ ગાય માતા પણ છે. એની વાછડી ભાઈ બહુ ગમે છે. જો કેવું ભાઈ સુંદર છે આમ. જો અરે વાહ. ગામમાં એક દુકાન નહોતી ને અત્યારે ભાઈ સરસ મજાની ભાઈ સુવિધા થઈ ગઈ ભાઈ. દુકાન થઈ ગઈ છે. જો ગલ્લો ભાઈ. મંદિરની એક્ઝેક્ટ ભાઈ સામે જ રસ્તો છે આ રીતના ભાઈ. પગથિયા છે. દાદરા ચડા છે વ્યૂ જોવો તમે એક નંબર વ્યૂ. ને આ ભાઈ ફોટાશૂટમાં તો બેસ્ટ જગ્યા છે ભાઈ. તો પથ્થર માથે છે ને ભાઈ જો ફોટાશૂટ ભાઈ એક નંબર થાય. ને અત્યારે ઝાડવા લીલું છે આ રીતના ભાઈ. પથ્થર છે ને ભાઈ અમે જ્યારે પણ આવીએ ને ત્યાં રીતના પથ્થર ભાઈ ફોટાશૂટ કરવી. થાપનાથ મહાદેવ દર્શન કરવા આવતા ને તો આપણે ભાઈ કાળુભાઈ મળી ગયા છે જે સોગઠથી ભાઈ નામસિંગ કલાકાર છે. અમારા સોગઠના અમારા ગામ પડખે જ છે. લગભગ 12 કિલોમીટર જેવું થતું હોય છે સોગઠ આમ. તો ભાઈ નામસિંગ કલાકાર છે કાળુભાઈ સોગઠથી. તો અત્યારે આપણે હાલ મળી ગયા છે ભાઈ. સરસ મજાનું ભાઈ ગીત આપણને સંભળાવ્યું ભાઈ જોરદાર. તમને સાંભળજો અને શું કહેશો હવે? કાળુભાઈ ચૌહાણ ઓફિશિયલ ચેનલ. હા તો ઇન્સ્ટાગ્રામમાં ભાઈ સરસ મજાની ચેનલ છે ભાઈ. આવી રીતના ભાઈ ગુજરાતી ગીત, લોકગીત અને ભાઈ ભજનો સરસ મજાના ભાઈ ગાય છે. હું અવારનવાર ભાઈ એના ભજન ને ભાઈ ગીતને સાંભળું છું. તો વિડીયોમાં બને રહેજો, તમને સરસ મજાનું ગીત સંભળાવી. અને ભાઈ હરિયાળી દોને હેતાળ. અરે એ તો ચારણ ઘર નથી છોડવી. એ તારા પશુને તું પાછા વાળ. એ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ. એ ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં. અનલે રીડા હરણું યાતમીને હાલાર શેરમાં યર જાણિયા. એ ભેંસું તારી ભાલમાં ઘાયલ. એ ઘાયલ ભેંસું તારી ભાલમાં. પાડરું પંચાળમાં ઝોલા ખાઈ રે યર જાણિયા. પાડરું પંચાળમાં ઝોલા ખાઈ રે યર જાણિયા. જય હો. ચોમાસામાં ભાઈ અત્યારે લીલો છમ હોય ડુંગર. જો આવો છે ભાઈ ડુંગર. ભાઈ પેલું તે મહાદેવનું મંદિર આવે. સૌ પ્રથમ આ રીતનું ભાઈ મહાદેવનું મંદિર છે કરશું. આ રીતનું ભાઈ છે ને ભાઈ જો મોટી શિવલિંગ ભાઈ મહાદેવ તો ભાઈ છે ને ગજબનું ભાઈ આ રીતનું ભાઈ મંદિર છે. અને ભાઈ મોટી શિવલિંગ છે મહાદેવની. જેડા મહાદેવના દર્શન કરવા ભાઈ આપણે આવ્યા ને બીજી જગ્યાએ ના પડખે ભાઈ પ્રાચીન વસ્તુ નીકળે છે. જે જૂની હજારો વર્ષો પહેલાંની ભાઈ પ્રાચીન વસ્તુ હોય ને ડુંગરની માથે નીકળેલી છે. આ જગ્યાએ ખોદકામ કર્યું ને તો જૂની બધી વસ્તુ નીકળેલી છે. ટોટલી વસ્તુ જૂની નીકળેલી છે આમાં જો તારે. ને બધું આડું કર્યું છે માથે, કારણ કે વરસાદનું જે આ બધું ઢાંકેલું છે ને ભાઈ એ ટોટલી વસ્તુ જૂની નીકળે છે. હવે અંદર શું છે ભાઈ જોવા નહીં જવા દેતા, એટલે તમને ભાઈ બહારથી બતાવી છે. આ રીતનું છે ભાઈ આપણે મહાદેવનું મંદિર છે. આ રીતનું
તો ભાઈ અહીંથી દર્શન કરી લેજો ભાઈ. માથેનું ભાઈ આ ત્રીજું મંદિર છે. આપણે એક મંદિર દર્શન કર્યા, બીજું ઓલા પણ તમને બતાવ્યું, અને ત્રીજું આ મંદિર છે. તો આ રીતનું પણ મહાદેવનું મંદિર છે. મહાદેવ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આનો ડુંગર થાપનાથ મહાદેવનો માથેનો વ્યૂ એકદમ ભાઈ લીલું લીલું છમ. જો ભાઈ રોનક જ તે ભાઈ છે ને ભાઈ. નહીં તો ભાઈ નાસ્તો થાય છે આ રીતનું ભાઈ. બરાબર ભાઈ અવશ્ય વિઝિટ કરજો થાપનાથ મહાદેવની. ભાઈ જૂનામાં જૂની ભાઈ વસ્તુઓ છે, વાવ છે, ગુફા છે, જૂનાગઢ નીકળ્યા ભાઈ ગુફા છે, ઘણું બધું છે ભાઈ. ને જે અખાડાની જગ્યા કહેવાય, સાધુ સંતો તપ કરેલા છે, અને ભાઈ પ્રાચીન જગ્યા કહેવાય, હજારો વર્ષો પહેલાંની. તો એકવાર ભાઈ અવશ્ય વિઝિટ કરજો, મજા આવે છે. અને ભાઈ મંદિરની પડખે ભાઈ થાપાનો ડુંગર તરીકે ઓળખાય છે. ડુંગર માથે ભાઈ એકદમ ભાઈ મજા આવે, મનને શાંતિ થાય, વ્યૂ એક નંબર આવે છે. તો આ ફરતો ફરતો છે ને ભાઈ ડુંગર છે, ડુંગરની માથે ભાઈ એક નંબરનું ભાઈ લોકેશન છે આ રીતનું ભાઈ જુઓ છે ને ભાઈ, મજા આવે છે. તો વલભીપુરથી 7 કિલોમીટર ને ચમાડીથી 1 કિલોમીટર અવશ્ય આવજો. ને ભાવનગરથી થતું હશે લગભગ 35 કિલોમીટર એ રીતનું છે. તો ભાઈ અવશ્ય આવજો અંદાજે. તો ભાઈ મજા આવે એવું છે. તો ચાલો, સામેનો ડુંગર દેખાય ને ભાઈ, એ ભાઈ ચોગઠના ઢાળનો ડુંગર છે. ના ધુંધલીમલ દાદાનું મંદિર છે, જે વલભીપુરને ભાઈ ડટણતું પટણ કરેલું છે એવું ભાઈ ઇતિહાસ છે. એ ડુંગર એ છે ને આ ભાઈ છે ને ભાઈ સામું ગામ દેખો ને એ ભાઈ છે ને ભાઈ ચમાડી છે આખું. તો આ રીતના ચમાડી ગામ છે ને ભાઈ. આ બધા ખેતરનો ભાઈ વ્યૂ જો ફરતો ફરતો. ચાલો ભાઈ આવા નવા વિડીયો છે ને ભાઈ લાવતા રહીશું. એટલે ભાઈ ચેનલ ભાઈ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારો વિડીયો પડે એટલે નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી જાય. તો ચાલો બ્લોગને પણ એન્ડ આપી દઈએ ને આવા નવા ઐતિહાસિક વિડીયો લાવતા રહીશું. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર, ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળે બીજા બ્લોગ સાથે. જય શ્રી રામ.